હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. ખૂબ જ સહેલું અને સરળ ચેપ્ટર છે. 8 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં એક્ઝામ્પલ પણ પૂછાય છે. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 18. ખૂબ જ સહેલો અને સરળ છે. આ એક્ઝામ્પલમાં કંઈક નવું શીખવાનું છે. ખાસ કરીને જામીનગીરી પ્રીમિયમનું ખાતું કેવી રીતે તૈયાર કરવું તે સમજવાનું છે અને કપૂર મીડિયા લિમિટેડના ચોપડામાં આમનો લખવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 18 તમે સ્ક્રીન પર એનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. લખ્યું છે કે આ જે કપૂર મીડિયા લિમિટેડ 10 નો એક એવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર ભરણા માટે 80 ના પ્રીમિયમે બહાર પાડ્યા અને કંપનીએ શેર પર પ્રીમિયમ સહિતની રકમ 4 સરખા હપ્તે એટલે કે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે મંગાવી. વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન થાય, આમાં તો કોઈ અરજીની રકમ કેટલી આપી છે, મંજૂરીની રકમ કેટલી આપી છે, પ્રથમ હપ્તો છેલ્લો હપ્તો કેટલો છે ખબર જ નથી, 4 સરખા ભાગ કરવાના કીધા છે. તો પેલા આપણે એક ટિપ્સ આપણે પેલા યુઝ કરી લઈએ. 1,20,000 જે બહાર પાડ્યા છે એટલે કે પ્રીમિયમ આવે, મંજૂરી આવે, હપ્તો આવે, આમનોની ગણતરી આપણે બહાર પાડેલા શેર પર જ કરીશું. અરજી સિવાય બધી ગણતરી એની પર કરીશું. હવે વાત રહી આ 10 રૂપિયાના 4 ભાગ પાડવાના છે અને 80 રૂપિયાના પણ 4 ભાગ પાડવાના છે. પણ કયા કયા 4 ભાગ પાડશે? અરજીના, પછી જે બીજો ભાગ મંજૂરીનો, પછીનો ભાગ છે પ્રથમ હપ્તાનો અને છેલ્લો ભાગ છે આખરી હપ્તાનો. એટલે આ 10 રૂપિયાને આપણે 4 ભાગમાં વહેંચી કરશું. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. 10 રૂપિયાને ભાગ્યા 4 કરીશું એટલે 2.5 આવશે. એટલે અરજીના પણ 2.5, મંજૂરીના પણ 2.5, પ્રથમ હપ્તાના પણ 2.5 અને આખરી હપ્તાના 2.5 થઈ જાય 10 રૂપિયા. હવે આ 80 રૂપિયા છે પ્રીમિયમના, એના પણ ભાગ્યા 4 એટલે 20 રૂપિયા આવશે. એટલે બધામાં પ્રીમિયમ આવશે. અરજીમાં પણ 20, મંજૂરીમાં પણ 20, પ્રથમ હપ્તામાં પણ 20, આખરી હપ્તામાં 20. આપણે જોઈ લઈએ કઈ રીતે. અરજીમાં 2.5 જે 10 રૂપિયાના કર્યા અને 80 રૂપિયાના ભાગ્યા 4 એટલે 20 રૂપિયા. તો બધામાં સરખી રકમ આવી ગઈ. તમે જો 2.5 નો સરવાળો પણ 10 થઈ ગયો અને 20 નો સરવાળો પણ 80 થઈ ગયો. તો અરજી વખતે કેટલી રકમ મંગાવી? હું એવો પ્રશ્ન પૂછું, તમારે કહેવાનું 22.5 રૂપિયા. મંજૂરીમાં કેટલી રકમ મંગાવી? તો 22.5. આખરી હપ્તામાં અને જે પ્રથમ હપ્તામાં કેટલી રકમ મંગાવી? 22.5. અરજીમાં કેટલું પ્રીમિયમ? 20. મંજૂરીમાં કેટલું પ્રીમિયમ? 20. તો બધામાં સરખું 4 વિભાગમાં વિભાજિત કરવામાં જોઈએ લખેલું છે તમને કે પ્રીમિયમ સહિતની રકમો 4 સરખા હપ્તે વેચવાની છે. તો આપણે 4 સરખા હપ્તે વેચણી કરી દીધી. તો આ રીતે આપણી પાસે અરજીની રકમ નહીં હતી તો અરજીની રકમ શોધી લીધી, મંજૂરીની પહેલો હપ્તો અને છેલ્લો હપ્તો, પ્રીમિયમ સહિતની રકમ શોધી લીધી. તમારે ખાલી એ યાદ રાખવાનું છે મંજૂરીના કેટલા રૂપિયા છે અને એમાં કેટલું પ્રીમિયમ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 1,60,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી, વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી, રકમ પરત કરવામાં. બોલો કેટલી અરજી મળી? 1,60,000. તો જેટલી પણ અરજી મળે એટલે અરજીની આમનોની ગણતરી એટલે પહેલી આમનોની ગણતરી આપણે કુલ કઈ રીતે કરીશું? 1,60,000 શેર પર. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, 1,60,000 અરજી મળી, આપણે તો જે બહાર પાડેલા 1,20,000. તો કેટલી વધારે અરજી આવી? 40,000. એટલે કે અરજી પરત કરવી પડે 1,60,000 માઇનસ 1,20,000 એટલે કેટલા મળ્યા? 40,000. તો આમનો નંબર 2 માં બેંક ખાતે જમા લખશું અરજી જે પરત કરીએ તે. ત્યારબાદ આગળ વાંચીશું 4,000 શેર પર શાહિદે પોતાના શેર પરનો પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો. એટલે એવું કહી શકાય આ જે છે 4,000 શેર એમાં પ્રથમ હપ્તો અને આખરી હપ્તો બાકી છે. આ શેર જપ્ત કરો એટલે કે શેર જપ્તી બોલો કેટલા પર આવશે? 4,000 શેર પર. આ રણબીરને 70 ના પ્રીમિયમથી, વિદ્યાર્થી મિત્રો ફરીથી બહાર પાડવાની આમનોંધ કઈ છે? 70 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. જરૂરી આમનોંધ લખો ને જો નવું કીધું છે જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ તૈયાર કરો. શું તૈયાર કરવાનું? જામીનગીરી પ્રીમિયમ ખાતું. વિદ્યાર્થી મિત્રો દાખલો બહુ ઈઝી છે, બહુ સહેલો છે. ખાસ કરીને જે આ ગણતરી આવડી ગઈ હોય અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, તો તમારા માટે બહુ સહેલો બની જાય છે. ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ. કપૂર મીડિયા લિમિટેડના ચોપડામાં આમનોંધ. પહેલા અરજી મળે એટલે બેંક આવે. આપણે લખીએ બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. કેટલી રકમ? તો આપણને કેટલી રકમ પર અરજી મળેલી છે? કેટલા શેર પર અરજી મળેલી? 1,60,000 પર અરજી મળી. અરજીનો ભાવ કેટલો છે? 22.5. 1,60,000 ગુણ્યા 22.5 કરીશું એટલે મળી જશે. એટલે કે 1,60,000 ગુણ્યા 22.5 એટલે રકમ મળશે 36 લાખ. આપણે લખીએ બાબત જે 1,60,000 શેર પર અરજીની રકમ મળી તેના. હવે અરજી જેવી મળી જાય એવી અરજીની રકમ ક્યાં લઈ જાય? શેર મૂડી ખાતે. પણ યાદ રાખજો આમાં પ્રીમિયમ પણ છે અને કેટલીક અરજી પરત પણ કરી છે એટલે એક્સ્ટ્રા 2 નોંધ પણ આવશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જે
પ્રીમિયમ મળ્યું તે લખીએ તે જામીનગીરી પ્રીમિયમ, અને જે અરજી પરત કરી તે શું લખશું તે બેંક ખાતે. અરજીની રકમ ઉપરથી બેઠી લખી દઈશું 36 લાખ. શેર મૂડીની રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીએ. જામીનગીરી પ્રીમિયમ હંમેશા જો મેં કીધું છે પ્રીમિયમની ગણતરી ક્યાં કરવાની, બહાર પડેલા શેર એટલે 1,20,000 ગુણ્યા બોલો કેટલું પ્રીમિયમ છે 20, 1,20,000 ગુણ્યા 20 કરી દઈએ એટલે આપણને એ પણ રકમ મળી જશે. પ્રીમિયમની રકમ મળશે 24 લાખ. અને બેંક ખાતે આપણે જોઈએ કેટલી અરજી પરત કરવામાં આવી હતી, 40,000 શેર પરત કરવામાં આવ્યા અને અરજીનો ભાવ હતો 22.5 એટલે 40,000 ગુણ્યા 22.5 કરીશું એટલે બેંક ખાતે રકમ મળી જશે. રકમ આવશે 9 લાખ રૂપિયા. 36 લાખ માઇનસ 24 લાખ માઇનસ 9 લાખ એટલે આપણને શેર મૂડીની રકમ પણ મળી જશે, 3 લાખ રૂપિયા મળી જશે. તો લખીએ બાબત છે 1,20,000 શેરની અરજી શેર મૂડી ખાતે લઈ ગયા અને બાકીના 40,000 જે શેર હતા એ આપણે પરત કર્યા તેના. હવે આમનો નંબર 3 મંજૂરીની આમનો મંજૂરીમાં પણ પ્રીમિયમ છે તો આપણે લખીએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલા પર કરીશું આપણે ગણતરી મંજૂરીની પણ 1,20,000 જોઈએ અમે લખેલું છે મંજૂરીની ગણતરી 1,20,000 ગુણ્યા મંજૂરીની રકમ કેટલી છે 22.5. ચાલો આપણે આમનોનમાં લખી દઈએ 1,20,000 ગુણ્યા 22.5 એટલે 27 લાખ રૂપિયા. શેર મૂડીમાં પ્રશ્ન ચિહ્ન જામીનગીરી પ્રીમિયમ પણ 1,20,000 ગુણ્યા બોલો મંજૂરીમાં કેટલું પ્રીમિયમ છે 20 રૂપિયા તો 1,20,000 ગુણ્યા 20 કરી દઈશું એટલે મળી જશે પ્રીમિયમ 24 લાખ. બંનેનો તફાવત એટલે આપણને મળી જશે મૂડી 3 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે. લખી દઈએ બાબત જે 6 લાખ શેર પર મંજૂરીની રકમ લેણી થાય તેના. હવે ત્યારબાદ મંજૂરીની રકમ લેણી થઈ ગયા, મંજૂરી રકમ મળી છે, મળી જાય તો બેંક આવે પણ એમાં કોઈ બાકી મંજૂરી નથી એટલે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉપરના 27 લાખ બેઠા લખી દે મંજૂરીમાં તો બેંકમાં પણ 27 લાખ મળી જશે. લખીએ બાબત જે શેર મંજૂરીની રકમ મળી ગઈ તેના. મંજૂરી પછી બોલો શું મંગાવવાનું છે પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો મંગાવો તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે પણ એમાં પણ પ્રીમિયમ છે લખીએ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આ જે પ્રથમ હપ્તા ખાતે કેટલી રકમ આવશે આ 1,20,000 ગુણ્યા બોલો કેટલી રકમ મંગાવી પ્રથમ હપ્તામાં પણ 22.5 આપણે લખી દઈએ 1,20,000 ગુણ્યા 22.5 એટલે રકમ મળશે 27 લાખ. શેર મૂડી ઓલવેઝ પ્રશ્ન ચિહ્ન દ્વારા જામીનગીરી પ્રીમિયમ બોલો કેટલું છે 1,20,000 ગુણ્યા પ્રથમ હપ્તામાં પ્રીમિયમ કેટલું છે 20 તો આપણે કરશું બંનેનો ગુણાકાર એટલે તમને મળી જશે જામીનગીરી પ્રીમિયમ 24 લાખ બંનેનો તફાવત 3 લાખ એટલે શું ઇક્વિટી શેર મૂડી ખાતે. લખી દે બાબત જે 6 લાખ શેર પર પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના તો પ્રથમ હપ્તો મંગાવ્યો તેના. હવે પ્રથમ હપ્તો મળી જાય વિદ્યાર્થી મિત્રો પ્રથમ હપ્તો મળે ત્યારે યાદ રાખજો એક શેર હોલ્ડર છે જેનો પ્રથમ હપ્તો અને આખરી હપ્તાની રકમ ભરી નથી તો આપણે એ પણ લખીશું. લખીએ બેંક ખાતે ઉધાર બાકી મળવાના હપ્તા ખાતે ઉધાર જે બાકી છે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. બેંક ખાતે ઓલવેઝ પ્રશ્ન ચિહ્ન મળવાનો બાકી હપ્તો કેટલો આપણે જોઈએ કેટલા શેર પર 4,000 શેર પર પહેલો અને આખરી હપ્તો બંને બાકી છે તો આપણે લખશું 4,000 શેર અને બોલો કેટલી રકમ છે પ્રથમ હપ્તાની 22.5 તો આપણે લખી દઈએ 4,000 ગુણ્યા 22.5 એટલે રકમ મળી જશે 90,000 અને પ્રથમ હપ્તો ઉપરથી બેઠો લખી દઈએ 27 લાખ. હવે જોઈ લે બંનેની બાદબાકી એટલે બેંક ખાતે મળી જશે 26,10,000 આપણે લખી દઈએ બાબત જે 4,000 શેર સિવાયના બધા શેર હોલ્ડર પ્રથમ હપ્તાની રકમ મળી ગઈ તેના. હવે વાત થઈ ગઈ પ્રથમ હપ્તાની વાત પૂરી થઈ ગઈ. હવે જોઈશું આપણે આખરી હપ્તો મંગાવીએ તો આમનો નંબર 7 પર લખીએ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તામાં પણ પ્રીમિયમ છે તો લખશું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આખરી હપ્તો કેટલા પર ગણવાનો 1,20,000 ગુણ્યા કેટલા છે 22.5 ચાલો આપણે લખી દઈએ 1,20,000 ગુણ્યા 22.5 એટલે રકમ મળશે 27 લાખ. શેર મૂડી ઓલવેઝ પ્રશ્ન ચિહ્ન પ્રીમિયમની વાત કરીએ તમે જો પ્રીમિયમ જોશો 1,20,000 ગુણ્યા આખરી હપ્તામાં કેટલું પ્રીમિયમ છે 20 રૂપિયા તો 1,20,000 ગુણ્યા 20 કરીશું એટલે પ્રીમિયમ મળી જશે 24 લાખ બંનેનો તફાવત શેર મૂડી ખાતે લખીશું 3 લાખ રૂપિયા. લખી દે બાબત જે 6 લાખ શેર પર આખરી હપ્તાની રકમ લેણી થઈ તેને. હવે આખરી હપ્તો મળી જાય ત્યારે યાદ રાખજો એમાં પણ બાકી હપ્તો છે આજે છે ને 4,000 પર પ્રથમ હપ્તો પણ બાકી ને આખરી હપ્તો પણ બાકી આપણે લખી દઈએ બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. બેંક ખાતે પ્રશ્ન ચિહ્ન મળવાનો જે બાકી હપ્તો કેટલા પર બાકી છે 4,000 અને એનો ભાવ છે 22.5 એટલે કેટલા રૂપિયા મળશે 90,000. આખરી હપ્તો ઉપરથી બેઠો લખી દઈએ 27 લાખ રૂપિયા બંનેનો ડિફરન્સ એટલે મળી જશે 26,10,000 બેંક ખાતે.
બાબતજી લખી દે 4000 શેર સિવાયના શેર પર આખરી હપ્તાની રકમ મળી ગઈ તેના. હવે જેને પણ હપ્તા ભર્યા નથી એના શેર જપ્ત કરવાના. એટલે બોલો કેટલા લોકોએ હપ્તા નથી ભર્યા? 4000 એટલે શેર જપ્તીની આમ નોંધ 4000 શેર પર જ આવશે. પણ જોઈએ શેર જપ્તી કરીએ ત્યારે પ્રીમિયમ છે, હા બધામાં જ પ્રીમિયમ છે એટલે પ્રીમિયમ વાળી આમ નોંધ આવશે. આપણે જોઈ લઈએ. જપ્તી કરવાની મુખ્યત્વે બે આમ નોંધ છે, એક છે મૂળ કિંમત વાળી અને બીજી પ્રીમિયમ વાળી. તો આપણે લખશું પ્રીમિયમ વાળી. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે મંજૂરી ખાતે નહીં લખે કારણ કે મંજૂરી તો મળી ગઈ. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, તે આખરી હપ્તા ખાતે લખશું. જે બંને હપ્તા બાકી છે તે જ લખીશું. ચાલો આપણે એની નોંધ કરી દઈએ. શેર જપ્તીની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે પ્રથમ હપ્તા ખાતે ખાલી બાકી હપ્તો, તે આખરી હપ્તા ખાતે, તે પણ બાકી હપ્તો લખવાનો. શેર મૂડી ખાતે બોલો કેટલા શેર જપ્ત કર્યા? જેટલાના હપ્તા બાકી હોય એ જો. અને 4000 ના હપ્તા બાકી લખીએ 4000 ગુણ્યા 10 એટલે મળી ગયા 40000. કારણ કે છેલ્લે જપ્ત કર્યા એટલે પૂરી રકમ લેશું 10,000 રૂપિયા. પ્રીમિયમ તો છે 4000 શેર, પણ પ્રીમિયમ કેટલું લેવાનું? વિદ્યાર્થી મિત્રો પ્રીમિયમમાં મેં તમને આ આમનો જયારે સમજ્યું ત્યારે પણ કરેલું કે શેર દીઠ મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમ, એટલા પર ફોકસ કરો. નહીં મળેલું પ્રીમિયમ એ જ લખવાનું, મળી ગયેલું પ્રીમિયમ નહીં લખવાનું, બધું પ્રીમિયમ નહીં લખવાનું. તો આપણે જોઈએ તો એક્ઝામ્પલમાં શું બાકી છે? તેનો શું બાકી? પ્રથમ હપ્તો અને આખરી હપ્તો જ બાકી છે. તો પ્રીમિયમ તમે જોશો તો બધાનું થઈને કેટલું છે? 80 રૂપિયા. 80 રૂપિયા પ્રીમિયમ નથી લેવાનું. આપણે માત્ર બાકી છે પ્રથમ અને આખરી હપ્તો. તો પ્રથમ અને આખરી હપ્તાની જ પ્રીમિયમની રકમ લેવાની. કેટલી છે? 20 + 20 એટલે કેટલા થયા? 40 રૂપિયા પ્રીમિયમ ના લઈશું. બાકીના બંનેનું પ્રીમિયમ આપણે મળી ગયું છે. તો આપણે કરશું ગુણાકાર. જે 4000 શેર ગુણ્યા 40 એટલે મળશે 1,60,000. શેર જપ્તી પ્રશ્ન ચિહ્ન દ્વારા પ્રથમ હપ્તા ખાતે માત્ર બાકી હપ્તો આ બાજુ મળી છે. જો આમનો નંબર 6 માં મળવાનો બાકી હપ્તો કેટલો છે? 90,000. આપણે લખી દઈએ 90,000. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે એમાં પણ જે બાકી હપ્તો આમનો નંબર 8 માંથી મળી જશે. જો મળવાનો બાકી હપ્તો કેટલો છે? 90,000. આપણે લખી 90,000. બંનેનો તફાવત એટલે શેર જપ્તી મળી જશે આપણને 20,000. આ રીતે આપણે લખી દઈએ. અને બાબતે 4000 શેર પર હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. હવે આ શેર ફરીથી બહાર પાડવા. કઈ રીતે બહાર પાડવા વિદ્યાર્થી મિત્રો સમજો. જો અહીંયા લખ્યું જપ્ત કરેલા શેર રણબીરને, આપણે એ નામ સાથે કોઈ મતલબ નથી, શેર દીઠ 70 ના પ્રીમિયમે આપવામાં આવ્યા. બોલો કઈ રીતે બહાર પાડ્યા? પ્રીમિયમ થી. તો આપણે એને જોઈ લઈએ. આમ નોંધ પ્રીમિયમ થી બહાર પાડે તો શું આમ નોંધ આવશે? તમે જો 3 આમ નોંધ છે, મૂળ કિંમત, પ્રીમિયમ અને વટા. તો વટા વાળું પ્રીમિયમ વાળું એટલે શું હશે? બેંક ખાતે ઉધાર, શેર મૂડી ખાતે ઉધાર, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો આમ નોંધ આપણે લખી દઈએ. બહાર પાડવાની બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બેંક ખાતે પ્રશ્ન ચિહ્ન ખબર નથી. શેર મૂડી ખાતે બોલો કેટલા શેર છે? ₹4,000. ઉપરની બેઠી જો અહીંયા શેર મૂડી લખ્યું છે, અહીંયા પણ શેર મૂડી એટલે બેઠી રકમ લેવાની. 10 રૂપિયા એક શેરની કિંમત એટલે મળી જશે 40,000. જામીનગીરી પ્રીમિયમ 4000 ગુણ્યા આપણે જોઈ લઈએ કેટલા પ્રીમિયમ બહાર પાડે. આ 70 ના પ્રીમિયમે આપવામાં આવ્યા છે. તો આપણે લખી દઈશું 4000 ગુણ્યા 70 એટલે મળી જશે આપણને 2,80,000. બંનેનો સરવાળો કરે એટલે મળી જશે 3,20,000. આ રીતે આપણે આમ નોંધ કરીશું કે તમે ઈચ્છો તો 10 + 70 એટલે 80. તો બેંક ખાતે તમે 4000 શેર ગુણ્યા 80 કરો તો પણ જવાબ આવી શકે. લખે બાબા જે જથેલા જે 4000 શેર 70 ના પ્રીમિયમ થી બહાર પાડ્યા તેના. અને છેલ્લી આમ નોંધ બહુ સહેલી હોય છે, તમે બધા જાણો છો. શેર જપ્તી તે મૂડી અનામત, પણ રકમ કઈ લખવાની? બંને જપ્તીનો તફાવત. અહીંયા છે જપ્તી 20,000, પણ અહીંયા કોઈ જપ્તી જ નથી. આખા એક્ઝામ્પલમાં કોઈ બીજી જગ્યાએ જપ્તી નથી. તો 20,000 - 0 કઈ માઇનસ નહીં કરો એટલે 20,000 બેઠા રહેશે. આપણે લખી દઈએ બાબત જે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. બંને બાજુનો સરવાળો કરી દઈએ. 2,39,40,000 બંને બાજુનો સરવાળો આવી ગયો. કુલ સરવાળો લખી દેવાનો. વિદ્યાર્થી મિત્રો આ તે સંપૂર્ણ આમ નોંધ પૂર્ણ કરી. હજુ પણ એક્ઝામ્પલ બાકી છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ પૂરો થયો નથી. તમે જુઓ શું બનાવવાનું કીધું? જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ તૈયાર કરો. તો આપણે પેલા જે બનાવી દઈએ જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવ્યું છે. તારીખ ઉધાર નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. આપણે જે આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ આવશે એ જ આમનોંધની ખતવણી કરીશું. ચાલો આપણે જોઈ લઈએ. આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ આમનોંધ નંબર 2 માં જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરેલા છે 24 લાખ. એટલે જમા બાજુ પર લખીશું 24 લાખ. નામ શું લખશું? ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો આપણે એની કરી દઈએ ખતવણી. તારીખ 2 ઇક્વિટી શેર અરજી ખાતે જમા બાજુ પર 24 લાખ રૂપિયા. ત્યારબાદ જોઈએ જે બીજી કઈ આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ છે.
આમનો નંબર 3 માં જો લખ્યું જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા પર 24 લાખ એટલે લખશું જમા પર 24 લાખ, નામ લખશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ચાલો એની પર નોંધ કરી દઈએ. તારીખ 3 ઇક્વિટી શેર મંજૂરી ખાતે 24 લાખ રૂપિયા જમા બાજુ અસર આપી છે. ઇક્વિટી શેર મંજૂરીની વાત પૂરી થઈ ગઈ. હવે જોઈએ ઇક્વિટી શેર અને પ્રથમ હપ્તા ખાતે 5મી આમનોંધમાં તમે જો જામીનગીરી પ્રીમિયમ કર્યું છે જમા 24 લાખ, જમા પર લખશું 24 લાખ પર લખશું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, ચાલો એ પણ નોંધ કરી દઈએ. અને જમા બાજુ પર 5 તારીખ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે રૂપિયા 24 લાખ. ત્યારબાદ છે હવે આખરી હપ્તામાં આવશે જામીનગીરી પ્રીમિયમ આમનો નંબર 7 માં જામીનગીરી પ્રીમિયમ 24 લાખ, આખરી હપ્તાનું બોલો કઈ બાજુ છે, જમા બાજુ પર લખશું 24 લાખ અને લખશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, ચાલો એની પણ નોંધ કરી દઈએ. 7 તારીખ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 24 લાખ બધી વસ્તુ જમા જ આવી છે. ત્યારબાદ જોઈએ આમનો નંબર 8 માં નથી 9 માં છે. જો વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,60,000 ધાર પર લખીશું 1,60,000 પણ નામ કોનું લખીશું આમાં એ સૌથી અગત્યની બાબત છે. આ 40 રૂપિયા બોલો પ્રીમિયમ કોનું છે, જેના હપ્તા બાકી છે તેનું જ છે ને. મેં જો અગાઉ પણ તમને કીધેલું હતું કે આ જે પ્રીમિયમની નોંધ કઈ રીતે કરેલી, આ જો બંનેનું પ્રીમિયમ બાકી હતું ને 20 ને 20 એટલે 40, એ રીતે આપણે આમનોંધમાં અહીંયા જે ગુણ્યા 40 કરેલા, તો એનો અર્થ એવો છે કે આ ઇક્વિટી જામીનગીરી પ્રીમિયમ છે બંનેનું 20-20 છે એટલે 1,60,000 ના 2 ભાગ પાડવાના. પણ કયા કયા પાડશું, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અને ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. એટલે આ જામીનગીરી પ્રીમિયમ છે તે ઉધાર પર જ લખીશું 1,60,000 પણ નામ શું લખશું, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 80,000 અને ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 80,000, કારણ કે બંનેનું સરખું પ્રીમિયમ છે 20-20. ચાલો એની કરી દે ખતવણી, થોડીક અઘરી ખતવણી હતી. લખી દે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 80,000, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 80,000. ત્યારબાદ જોઈએ જામીનગીરી પ્રીમિયમ 10મી અને 11મી આમનોંધમાં છે. જો વિદ્યાર્થી મિત્રો લખ્યું છે જામીનગીરી પ્રીમિયમ 2,80,000, જમા બાજુ પણ શું નામ લખીશું, બેંક ખાતે. જમા બાજુ 2,80,000 લખીશું બેંક ખાતે, ચાલો એની કરી દે ખતવણી. જમા બાજુ પર 2,80,000 લખીએ 10 નંબર બેંક ખાતે. ત્યારબાદ આમનો નંબર 11મી એક રહી ગઈ છે. 11મી આમનોંધમાં કોઈ જગ્યાએ જામીનગીરી પ્રીમિયમ નથી એટલે એની નોંધ કરીશું નહીં. આપણે જોઈએ તો જમા બાદનો સરવાળો વધારે છે 98,80,000, ઉધાર પર મૂકી દો 98,80,000. જે બાકી આવે એને લખશું બાકી આગળ લઈ ગયા 97,20,000, બાકી આગળ લઈ ગયા. અહીંયા કોઈ પ્રકારની હું તારીખ નહીં આપું કારણ કે આપણે અહીંયા સિક્વન્સ નંબર આપ્યા છે એટલે જો તારીખ આપી તો છેલ્લી તારીખ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જામીનગીરી પ્રીમિયમનું ખાતું તૈયાર કર્યું. વિદ્યાર્થી મિત્રો જરાક પણ કંઈ ગભરાવાની જરૂર નથી. એક્ઝામ્પલ બહુ ઇઝી હોય છે, સરળ છે. તમે બોર્ડની પરીક્ષામાં આરામથી 8માંથી 8 લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો. આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાંથી જણાવજો. આ ઉપરાંત આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણને અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.